લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની 26 બેઠકોમાંથી 24 બેઠક પર હવે કોંગ્રેસ લડશે। 2 બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઘોષિત ઉમેદવાર ચૂંટણી લડશે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે લોકતંત્રના બચાવ માટે ઇન્ડિયા ગઠબંધન પર લાંબા વિચાર વિમર્શ બાદ તમામ સમીકરણોના પાસા ચકાસી આ 2 બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ફાળવી છે। હવે વિધાનસભાની 4 ખાલી પડેલી બેઠક વિસાવદર, વાઘોડિયા, વિજાપુર અને ખંભાત બેઠકમાંથી કેટલી બેઠક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થાય છે તે જોવું રહ્યું। જોકે સંભવતઃ વિસાવદર બેઠક પર આમ આદમીના ઉમેદવાર વિજેતા થયા હતા એટલે એ બેઠક આપના ફાળે જાય તો નવાઈ નહીં રહે। સમગ્ર દેશની અંદર લોકતંત્રને બચાવવા માટે, દેશની બંધારણીય સંસ્થાને બચાવવા માટે અને સંવિધાનને બચાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આગળ આવીને લાઇક માઇન્ડેડ પાર્ટીઓ સાથે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખુલ્લા મને ગઠબંધનની શરૂઆત કરી। તે અનુસંધાને કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા મુકુલ વાસનિકજી અને આપની સાથેની આજ સત્તાવાર પત્રકાર પરિષદમાં ઇન્ડિયા ગઠબંધનની ભાગરૂપે ગુજરાતની 26 લોકસભાની બેઠકમાંથી 24 લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ લડશે અને 2 બેઠક પર આમ આદમી પાર્ટી લડશે। આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ છે। આ ગઠબંધન પાછળનો હેતુ સ્પષ્ટપણે કે સરકાર જે ભાજપા વાતો કરે છે, મોટી મોટી વાતો ઘણી કરે છે, પણ 10 વર્ષની અંદર જે પરિસ્થિતિનું દેશ સામે નિર્માણ થયું, એ પછી બંધારણીય સંસ્થા હોય, એજન્સીઓનો દુરુપયોગ હોય, ખેડૂતોની સ્થિતિ ખરાબ હોય, યુવાનોને બેરોજગારીની સમસ્યા હોય, તમામ પાસા સાથે નિષ્ફળ નીવડેલી ભાજપા માત્ર 35% થી 40% મત સાથે દેશમાં રાજ કરીને ગુલબાંગો ફેંકી રહી છે। આ કેન્દ્રની ભાજપા સરકાર સામે 45% થી 55% મત સામે છે, એટલે કે સત્તા વિરોધી મતો છે। પણ મતના વિભાજનના કારણે ભાજપા અમાપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે। તેવા સંજોગોમાં મતનું વિભાજન અટકે અને દેશને બચાવવા માટે, લોકતંત્રને બચાવવા માટે આ ગઠબંધનને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સાથોસાથ જે રીતની વાતો કરે છે સરકાર અહીંયા ગુજરાતમાં પણ આપણે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં જોયું હશે કે મતના વિભાજનના કારણે ભાજપા પોતે બહુમતી મેળવી ગઈ। 2017ની અંદર ભાજપાની વાસ્તવિક સ્થિતિ શું સમગ્ર દેશે જોઈ છે, ગુજરાતે જોઈ છે। કોઈ પણ પ્રકારની જો અને તોની વાત કરવા માટે હું પણ અધિકૃત નથી અને એવી વાત કરવાથી હંમેશા અમે દૂર રહ્યા છીએ। અમે સ્પષ્ટપણે માની છીએ કે ગુજરાતના 26 બેઠકો માટેની સત્તાવાર જાહેરાત ગઠબંધનની ઇન્ડિયા એલાયન્સની આજે થઈ છે। તેમાં 24 લોકસભાની બેઠક ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લડશે અને 2 બેઠક ઉપર આમ આદમી પાર્ટી લડશે। સત્તાના અહંકારમાં દિવ્યાંગ લોકોનું અપમાન કરે, લંગડો અને બહેરો એવા શબ્દ વાપરે, આંધળો અને લંગડો એવા શબ્દ વાપરે, મને એમ લાગે છે કે સત્તાના અહંકારે તેમને જેને કુદરતે ખોટ આપી છે તેવા લોકો માટે જે પ્રકારના વાણી વિલાસ કર્યો, મને એમ લાગે છે કે ભગવાન એમને સદબુદ્ધિ આપે। એ દિવ્યાંગજનોને તમે ન્યાય તો નથી આપતા, તમારી સરકાર એના હક અને અધિકાર ઉપર તરાપ મારે છે। એમને રોજગાર નથી મળતો, એમને સન્માન નથી મળતું, એમને સ્વરોજગાર માટેની વ્યવસ્થા નથી મળતી। ભાજપા શાસિત કોર્પોરેશન, નગરપાલિકાઓ દિવ્યાંગ લોકોના મળવાપાત્ર અધિકારમાં એમના જાહેરમાં નાની અમથી કેબિન હોય એની ઉપર પણ રોક લગાવી દે, એની એસ્ટેટ વિભાગ દબાણ ખાતું હટાવી દે, ત્યારે ભાજપાના અધ્યક્ષાએ અહંકારમાં, સત્તાના મદમાં દિવ્યાંગોનું પણ અપમાન કર્યું છે। હું પુનઃ આ ગઠબંધન જે રાષ્ટ્રીય કક્ષાએ થયું છે તેને આવકાર્યો છે। પરિસ્થિતિની વાસ્તવિકતામાં ક્યાંક કોઈક જગ્યાએ અમારામાંથી પણ કોઈકનો સૂર હોય, સ્થાનિક કક્ષાએ દરેકની લાગણી હોય। ગુજરાત પ્રદેશ કોંગ્રેસે અમારા સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલે
રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ તમામ પાસાઓની વાત રજૂ કરી હતી, મજબૂતીથી પ્રદેશ કોંગ્રેસનો મત પણ રજૂ કર્યો હોય, પણ અંતે રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્ણય કરે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માથા પર ચડાવીને આગામી દિવસોમાં ગઠબંધનના ઇન્ડિયા એલાયન્સનું જે છે અમારી એને સંપૂર્ણપણે વળગીને એની કામગીરીને આગળ ધપાવશે.